કેવી રીતે માતા અંજનાને વાનર અવતારમાંથી મુક્તિ મળી? બ્રહ્માજીના મહેલમાં હજારો દાસી હતી, જેમાંથી એક અંજના હતી. અંજનાની સેવાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું. અંજનાએ તેને સંકોચ સાથે કહ્યું, તેના પર એક તપસ્વી સાધુનો શ્રાપ છે. જો શક્ય હોય તો તેમને તેમાંથી મુક્ત કરો. બ્રહ્માએ તેને કહ્યું, જો તે શ્રાપ વિશે જણાવે તો અંજનાએ તેને તેની વાર્તા કહેવાનું શરૂ. વાંદરાને તપસ્યા કરતા જોઈને મારા માટે ખૂબ જ આશ્ચર્ય થયું, તેથી મેં તે તપસ્વી વાનર પર ફળ ફેંકવાનું શરૂ કર્યું. આ મારી જ ભૂલ હતી, કારણ કે તે સામાન્ય વાંદરો નહોતો પણ તપસ્વી સાધુ હતો. મેં તેની અને ગુસ્સામાં તેણે મને શ્રાપ આપ્યો કે જ્યારે પણ હું કોઈના પ્રેમમાં પડીશ ત્યારે હું વાનર બની જઈશ. મેં ઘણી આજીજી કરી અને માફી માંગ્યા પછી સંતે કહ્યું, મારો ચહેરો વાંદરા જેવો હોવા છતાં તે વ્યક્તિનો મારા પ્રત્યેનો કરવામાં આવશે નહીં. તેણીની વાર્તા સંભળાવ્યા પછી અંજનાએ કહ્યું કે જો બ્રહ્માદેવ તેને આ શ્રાપમાંથી મુક્ત કરી શકે તો તે તેની ખૂબ આભારી રહેશે. બ્રહ્માદેવે તેમને કહ્યું કે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અંજનાને પૃથ્વી પર જઈને નિવાસ કરવો પડશે, જ્યાં તે તેના પતિને મળશે. શિવના અવતારને જન્મ આપ્યા બાદ અંજના આ શ્રાપમાંથી મુક્ત થઈ જશે. બ્રહ્માની સલાહને અનુસરીને અંજના પૃથ્વી પર ગઈ અને શિકારી તરીકે રહેવા લાગી. જંગલમાં તેણે એક મોટું જોયું. તેણીએ એક મજબૂત યુવાનને સિંહ સાથે લડતા જોયો અને તેની તરફ આકર્ષિત થવા લાગ્યો. તે વ્યક્તિની નજર અંજના પર પડતા જ અંજનાનો ચહેરો વાંદરો જેવો થઈ ગયો. જ્યારે યુવક તેની પાસે આવ્યો અને તેના દુઃખનું કારણ પૂછ્યું ત્યારે જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે અંજનાએ પોતાનો ચહેરો છુપાવીને કહ્યું કે તે કદરૂપી થઈ ગઈ છે. અંજનાએ તે મજબૂત યુવકને દૂરથી જોયો હતો, પરંતુ જ્યારે તેણે તેની નજીકના માણસને જોયો ત્યારે તેણે જોયું કે તેનો ચહેરો પણ વાનર. પોતાનો પરિચય આપતા એ વ્યક્તિએ કહ્યું કે તે બીજું કોઈ નહીં પણ વાનરાજ કેસરી છે, જે જ્યારે ઈચ્છે ત્યારે માનવ સ્વરૂપમાં આવી શકે છે. અંજનાનો વાંદરો જેવો ચહેરો તેમને પ્રેમ કરતા રોકી શક્યો નહીં અને કેસરી અને અંજનાએ જંગલમાં લગ્ન કરી લીધા. ભગવાન શિવના ભક્ત હોવાથી કેસરી અને અંજના પોતાના પ્રિયતમની તપસ્યામાં મગ્ન હતા. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે તેને વરદાન માંગવા કહ્યું. અંજનાએ શિવને કહ્યું કે ઋષિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે શિવના અવતારને આપવાનું છે, તેથી શિવને તેના ગર્ભમાંથી બાળક તરીકે જન્મ લેવો જોઈએ. આ ઘટના પછી એક દિવસ શિવ અદૃશ્ય થઈ ગયા અને બીજા ખૂણામાં મહારાજ દશરથ, તેમના પુત્ર અને તેમની 3 રાણીઓ હતા. તેઓ રત્ન મેળવવા માટે યજ્ઞ કરી રહ્યા હતા. અગ્નિદેવે તેઓને દિવ્ય ઇમલશન આપ્યું જે 3 રાણીઓને ખવડાવવાનું હતું, પરંતુ તે દરમિયાન એક ચમત્કારિક ઘટના બની. એક પક્ષીએ તેના પંજામાં થોડું પ્રવાહી પકડ્યું અને તેને લઈ ગયું. તે તપસ્યામાં તલ્લીન અંજનાના હાથમાં આવી ગઈ. અંજનાએ તેને શિવનો પ્રસાદ માનીને સ્વીકારી લીધો. શિવના આશીર્વાદ પછી એક દિવસ જ્યારે અંજના તેના આશ્રમમાં ધ્યાન કરી રહી હતી ત્યારે વાયુદેવ શિવના દિવ્ય અંશને લઈને તેની પાસે લાવ્યા. દૈવી ભાગ લીધો અને તેને પહોંચાડ્યો. આ ભાગ અંજનાના ગર્ભમાં પ્રવેશ્યો. 9 મહિના પછી એક શુભ સમયે અંજનાએ દિવ્ય બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ સમયે આકાશમાં ઘંટડીઓ વાગવા લાગી અને ફૂલોનો વરસાદ શરૂ થયો. જન્મ પછી તરત જ તે સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય બાળક નથી. તેનું શરીર સોનેરી રંગનું હતું અને તેના શરીરમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હતું. તેણીની આંખો તેજસ્વી હતી અને તેણીના ચહેરા પર અદ્ભુત ચમક હતી. અંજના અને કેસરી તેણે પોતાના અદ્ભુત પુત્રનું નામ હનુમાન રાખ્યું. જ્યારે હનુમાનને જન્મ આપ્યો ત્યારે માતા અંજના આ શ્રાપમાંથી મુક્ત થઈ હતી. હનુમાનને બાળપણથી જ અસાધારણ શક્તિ અને બુદ્ધિમત્તાનું વરદાન હતું. તેણે ખૂબ જ ઝડપથી વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવી લીધું. અંજનાએ બાળપણથી જ હનુમાનને ધર્મ અને કર્તવ્યનું મહત્વ સમજાવ્યું.
તેમણે તેમના પુત્રને શીખવ્યું કે શક્તિનો ઉપયોગ હંમેશા ન્યાય અને સચ્ચાઈ માટે થવો જોઈએ. એક દિવસ જ્યારે હનુમાને પોતાની શક્તિના જ્યારે ઝાડ ઉખડી ગયું ત્યારે અંજનાએ તેને સમજાવ્યું કે દીકરા, સત્તાનો અહંકાર ન કરવો જોઈએ. તમારી શક્તિ એક ભેટ છે, તેનો ઉપયોગ અન્યની સેવા કરવા માટે કરો. અંજનાએ હનુમાનની ભક્તિનું મહત્વ પણ સમજાવ્યું. તેણે કહ્યું, તમે શિવના અંશ છો, પણ તમારું જીવન રામની સેવા માટે છે. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે રામનું સ્મરણ કરો, તેમની ભક્તિની શક્તિ અદમ્ય છે. આ ઉપદેશોની હનુમાનજીના જીવન પર ઊંડી અસર પડી. પાછળથી જ્યારે તેઓ શ્રીને મળ્યા, જ્યારે તેણે રામની સેવા કરી ત્યારે તેને તેની માતાના આ શબ્દો યાદ આવ્યા. જ્યારે હનુમાન મોટા થયા ત્યારે અંજનાએ તેમને તેમના જીવનના હેતુ વિશે જણાવ્યું. તેણે કહ્યું, દીકરા, તારો જન્મ એક મહાન હેતુ માટે થયો છે. તમારે શ્રી રામની અને ધર્મનું રક્ષણ કરવું પડશે. આટલું કહીને અંજનાની આંખમાં આંસુ હતા, પણ ચહેરા પર નિશ્ચય હતો. તેમણે હનુમાનને આશીર્વાદ આપ્યા અને તેમના કર્તવ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી. જય શ્રી રામ. જય હનુમાન.